નમસ્કાર દર્શક મિત્ર, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ નગરપાલિકા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ અધિકારીઓની બપોરના 1 વાગ્યા પછી પાકી હાજરી જોવા મળી હતી, જ્યારે 3 વાગ્યા સુધી આરોગ્ય ટીમ સિવાય કોઈ શાખાના અધિકારીઓ કે કર્મચારીઓ નજરે પડ્યા ન હતા। આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના આયોજન માટે આમોદ શહેરમાં રિક્ષા ફેરવી જાહેરાત કરેલ હતી, જેમાં સવારના 9 વાગ્યાથી સાંજના 5 કલાક સુધી સેવા સેતુ કાર્યક્રમમાં પ્રજાને પડતી મુશ્કેલીનું સ્થળ ઉપર જ નિરાકરણ લાવવા તથા સરકારી યોજનાઓનો લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ લાવવા માટે નગરપાલિકા દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સેવા ક્ષેત્રે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ પ્રજાજનોના કહ્યા પ્રમાણે ઓપનિંગ સમયે ખાલી શોબાજી કરવા માટે અધિકારીઓની હાજરી જોવા મળી હતી, જ્યારે બપોરના 1 વાગ્યા બાદ કોઈ કર્મચારી કે અધિકારી હાજર ન હોવાના કારણે નગરજનોએ વિલા મોઢે પરત ગયેલ હતા। તો શું નગરપાલિકા દ્વારા કેટલાય રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, જેથી કેટલાક લોકોએ પોતાનો રોષ બીજા સમક્ષ ચલાવ્યો હતો। રિપોર્ટર સફીક બાપુ, આમોદ। આમોદ નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે। આજરોજ અહીંયા સિટી સર્વે કચેરીની ટેબલ છે, અહીંયા તો કોઈ ઓફિસર જ નથી, એમના પટાવાળા છે, એમને મળીને શું કરવા? અમારે કંઈ કામ કર્યું હોય તો કોને મળ્યું? પટાવાળા। એ સિવાય બીજા કયા ટેબલો ખાલી છે? બીજા બધા હવે અમને તો અમે પહેલું જે કામ હતું તે ટેબલ પર જાય, એ ટેબલ પર કોઈ છે જ નહીં હતા। પણ બીજા બધા ટેબલો પર અધિકારીઓ દેખાય છે તમને? અમને દેખાતા નથી, જમવા ગયા હોય એવું લાગે। ઓકે। આજરોજ આમોદ તાલુકાની અંદર અને આમોદ શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જે સંદર્ભે આજે સવારથી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી સેવા સેતુ કાર્યક્રમમાં ખાલી આખો દિવસ દરમિયાન સવારના 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા લગીનો ટાઈમ હોય છે સેવા સેતુ કાર્યક્રમ। અહીંયા મોટું બેનર મારેલું છે મોદી સાહેબના ફોટા સાથે, બરાબર, છતાં પણ સ્ટાફ 3 વાગ્યાનો અહીંયાથી ગાયબ છે। અહીંયા કોઈ મેડિકલ સ્ટાફ સિવાય, જે આરોગ્ય મેડિકલ સ્ટાફ સિવાય કોઈ પણ સ્ટાફ અહીંયા હાજર નથી, અને આ સેવા સેતુ કાર્યક્રમ ફક્ત ને ફક્ત મંડપ અને ખુરશીઓ મેકી અને હું શું લોકોને હેરાન પરેશાન કરવા માટે જ રાખેલા છે। અત્યારે મારા ડોક્યુમેન્ટ તમે અત્યારે શું કામથી આવેલા છે? મારા અત્યારે રેશન કાર્ડની અંદર મારા છોકરાઓના નામ ચલાવવાના છે, એટલા માટે આવેલો છું, અને પાછલા 2 કલાકથી હું મહેનત કરી રહેલો છું સોગંદનામું બનાવવામાં, અને અત્યારે હું અહીંયા આવેલો છું, પણ અત્યારે કોઈ સ્ટાફ અહીંયા નજર દેખાતો નથી। ફક્ત મેડિકલ સ્ટાફ, જે આરોગ્યને લગતા જે કામો હોય એની માટે આરોગ્ય સ્ટાફ અહીંયા છે, એના સિવાય તમામ સ્ટાફ અહીંયાથી ગાયબ છે 3 વાગ્યાનો। તો આ સેવા સેતુ કાર્યક્રમ રાખવાનો મુખ્ય હેતુ શું છે એ જણાતું નથી। અહીં શું પ્રોબ્લેમ છે? બોલો ભાઈ, તમારા લોકોને શું પ્રોબ્લેમ છે? હા બોલો બોલો, શું પ્રોબ્લેમ છે તમને? એક પ્રશ્ન એવો છે કે જન્મ તારીખ સુધારવા માટે આધાર કાર્ડ લઈને આવે છે, તો અહીંયા ઓપ્શનમાં એ લોકો જન્મ તારીખ માંગે છે, એલસી ચલાવતા નથી, એનું શું? તમે એની અધિકારીને જાણ કરી તમે આ વિશે? અધિકારીને હવે જાણ કરીશું ને, આ લોકોએ નાખી દીધું એટલે હવે પછી જાણ કરીશું અધિકારીને। અત્યારે ખબર પડી કે ભાઈ એલસી ચાલતું નથી, ખાલી જન્મનો દાખલો જ આપવો પડે જન્મ તારીખ સુધારવા। આ કયા વિભાગમાં તમે છો અત્યારે ઉભેલા? આધાર કાર્ડ સુધારણામાં।